વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. શાસ્ત્રીમાના દર્શને અગ્નિ સંસ્કાર થયા પછી બધું ટાળું પડી ગયું હતું અને તે વખતે
પહોંચ્યો. એટલે સવારના 4 વાગે એ લીમડા નીચે સભા હતી. યોગી બાપા બેઠેલા અને પ્રમુખ સ્વામીને હરમાનભાઈ એ બધા વાતો કરતા હતા. તે વખતે દૂરથી દર્શન કરેલા. બીજે દિવસે પ્રમુખ સ્વામીના દર્શન થયા. મોતી કાકા મને લઈ ગયા હતા અને બધી ઓળખાણ કરાયેલી. અને તે વખતે સ્વામી એટલી મૂર્તિ હજુ મને યાદ આવે છે. એટલા ચપળ, એટલા અને કારા ભમર જેવા વાર હતા, એકદમ કારા અને શુક્લકડી હતા. મને યાદ આવ્યું કે હું એમને કંઈ જોયા છે એવા. અને તે વખતે તો 700 પહેલી જ વાર મળ્યા છે, પણ તોય લાગતું હતું. પણ એ મૂર્તિ હજુ યાદ આવે છે. પણ તો સ્વામી આમ કંઈ દિવ્યતા લાગતી હતી, આમ કંઈ જુદો અનુભવ થતો હતો. સ્વામીની જે ઈચ્છા કે યુવાનોની ઉપર, બીજા ઉપર દ્રષ્ટિ હતી કે આ ખજાનો મારે તમને આપવો છે, અને એ ખજાના માટે તમે તૈયાર થો. જેટલા તૈયાર થશો એટલું બધું આપણું કામ છે. એટલે આપણે અહીંનો રંગ જુદો છે, અહીંની વાત જુદી છે, વાતાવરણ જુદું છે, એમાં લપસી નહીં. એટલે એની અંદર આપણે ચાલ્યા ને જે એને માટે સતત ધ્યાન રાખવું કે આપણે ખજાનો આ લેવો છે, આ ખજાનો ન લેવો. માટે સ્વામી છે એમ રાજી થાય. સ્વામીને શું ઈચ્છા, સ્વામીની શું મરજી છે એ ઉપર આપણે તાન રાખવું. કારણ કે યુવાન અવસ્થા છે અને આજે એની સ્કૂલો કોલેજોની અંદર પણ બધી જાતનું કેટલું વાતાવરણ, ખરાબ વાતાવરણ છે. એમાંથી બચવાનું છે. અભ્યાસ કરવો છે. અભ્યાસની જે વિદ્યા છે પ્રાપ્ત તો આપણે કરીશું, ડિગ્રીઓ પણ પ્રાપ્ત કરી, પણ એમાં જાણપણું રાખીને કે એની કોઈ અસર આપણને ન થાય અને એ રહીને પણ આપણે સારી રીતે કરી શકીએ. એટલા માટે સતત અનુસંધાન રાખવું. આપણે આ ખજાનો લેવો, જોગી બાપાને રાજી કરવા છે, તો કોઈ જાતનો વાંધો આવે નહીં. કિશોરો, તમારું નામ શું? કિશોર. કિશોર. વોટ ઇઝ કી? ચાવી, લોકની ચાવી છે ને, કી કહે છે ને તમે, માસ્ટર કી, જેને કે માસ્ટર કી. એટલે એક કી જો આપણા હાથમાં આવી જાય તો બધા તારા ઉગડી જાય. એક કી એવી બનાવે છે ને લોકો કે દરેકના તારા ખુલે. માસ્ટર કી જેને કહેવામાં છે, એ પછી ગમે એનું ગમે તેવું તારું હોય ને પણ એ તરત ઉગડી જાય. એટલે કી, પછી શ્યોર. એટલે કી કેવી હોય છે? શ્યોર એકદમ હોય છે. જો એ શ્યોર ના હોય તો પછી બધા માથા ફોડવા જ પડે, એ બરાબર ચાલે નહીં કંઈ. એટલે કહ્યું કિશોર. કી એટલે કી અને શ્યોર એટલે બરાબર શ્યોર હોય છે, તો બધા તારા આપણા ઉગડી જાય અને ખજાનો આપણને મળી જાય. બરાબર ને? એટલે આપણા જીવનમાં સત્સંગ દ્રઢ હોવો જોઈએ, આપણું ચારિત્ર દ્રઢ હોવું જોઈએ. ચારિત્ર આપણું બરાબર હોવું જોઈએ કે આપણું ચારિત્ર ભગવાન શ્રીજીમાની આજ્ઞા મુજબ હોવું જોઈએ. અને એ રીતે આપણું જો ચારિત્ર હોય તો ભગવાન રાજી થઈ જાય અને આપણે શાંતિથી આવો ભગવાનનો જે ખજાનો છે આપણને મળી જાય અને આપણે સર્વ પ્રકારે સુખ્યા થઈએ. એટલે આ બાબત આપણે ધ્યાન રાખવાની છે. એટલે અહીંયા આવીએ, કથા વાર્તા કીર્તન ભજન આપણે કરી અને આ એક દ્રઢતા આપણે કરવાની છે. અને એ દ્રઢતા કરીશું તો આપણે સારી રીતે શાંતિથી, આ લોકમય શાંતિ છે અને પરલોકમય શાંતિ. એટલે કિશોરને આપણા ઘણા વાતાવરણથી બચવાનું છે, ઘણી વાતોથી પણ બચવાનું છે, છતાં એમાં રહીને પાછું કામ કરવાનું છે.